છોટાઉદેપુરમાં જે આખી બબાલ સામે આવી હતી કે જ્યાં આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓનું અપહરણ થયું હતું, આ આખી ઘટનામાં હવે એક મોટો વળાંક આવ્યો છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરમાંથી આખી બાબત સામે આવી કે જ્યાં પ્રમુખોની વરણી કરવાની હતી ને આ પ્રમુખોની વરણીના સમયે તાલુકા પંચાયતના જે જીતેલા ઉમેદવારો છે એમને મત કરવા માટે પહોંચવાનું હતું. ત્યારબાદ જે ટાઈ પડી હતી ને ભાજપના પ્રમુખ બન્યા, આક્ષેપો એવા લાગ્યા કે આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોનું અપહરણ કરવામાં આવ્યું છે. પરંતુ આખી બાબતે હવે એક નવો વળાંક સામે આવ્યો છે. આજે આ 3 ઉમેદવારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશન પહોંચીને તેમના દ્વારા એવી કબૂલાત કરવામાં આવી છે કે એમનું અપહરણ કરવામાં નહોતું આવ્યું ને આખી બાબતમાં તેમને આમ આદમી પાર્ટીથી નારાજગી હતી એટલે તેઓ મત કરવા માટે ના પહોંચ્યા. વધુમાં સમગ્ર બાબતે જે વિડીયો સામે આવ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. કયું ગામ? ફળિયું. જે અરજીઓ છે અલગ અલગ કરેલી પોલીસ સ્ટેશનમાં એ બાબતે તમે નિવેદન લખાવેલ કે આજરોજ તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમો બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમો ગેટ નંબર 1થી પસાર કરી અમો અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય જેથી હું તથા રમેશભાઈ બાલુભાઈ રાઠવા તથા બાવાભાઈ મંગુભાઈ નાયકા નાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય જેથી અમો જતા રહેલ હતા. અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખાવેલ હોય જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી. અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર ને? કયું ગામ? ફળિયું. તાલુકો જિલ્લો આજરોજ જે અલગ અલગ અરજીઓ આપેલી એ બાબતે તમને પૂછતા લખાવું છું કે આજરોજ તારીખ 23/5/26ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમો બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમો ગેટ નંબર 1થી પસાર કરી અમો અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય જેથી હું તથા રમેશભાઈ બાલુભાઈ રાઠવા તથા દેવલાભાઈ બચલાભાઈ રાઠવા નાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય જેથી અમો જતા રહેલ હતા. અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખેલ હોય જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી. અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર ને? રમેશ ગામ તાલુકો જિલ્લો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અરજીઓ કરેલી હતી. બાબતે તમને પૂછપરછ કરતા તમને લખાવેલ છે કે આજરોજ તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમો બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમો ગેટ નંબર 1થી પસાર કરી અમો અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય જેથી હું તથા બાવાભાઈ મંગુભાઈ નાયકા તથા દેવલાભાઈ બચલાભાઈ રાઠવા નાઓ
ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય, તેથી અમે જતા રહેલ હતા. અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખાવેલ હોય, જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી. અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર છે? હા. અહીંયા હવે ખાસ કરીને આ આખો એક રાજકીય વિવાદ ઊભો થયો છે કે એક તરફ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી અને આમ આદમી પાર્ટીમાંથી જીત્યા પણ ખરા. હવે જીત્યા બાદ આ ઉમેદવારો એવું કહી રહ્યા છે કે એમને પાર્ટીથી નારાજગી છે. આ આખી બાબત શું છે એને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરી અને હવે જે આખી બાબતને લઈને નિવેદનો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવ્યા હતા, એમને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે અને સ્પષ્ટ વાત એ જ કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટીથી નારાજગી હતી એટલે એ લોકો મત કરવા માટે ના પહોંચ્યા અને આ આખો જે વિવાદ હતો કે આમ આદમી પાર્ટીના નેતાઓનું અપહરણ થઈ ગયું છે, આ વિવાદને લઈને પણ તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ફરિયાદ કરવામાં આવી હોય, કોઈ પણ નિવેદનો પાર્ટી તરફથી પણ આપવામાં આવ્યા હોય, પરંતુ તેઓ તેમના સ્વૈચ્છિક રીતે મત કરવા માટે નહોતા ગયા. આ જે આખી બાબત સામે આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.